વાળી એલા સોચી મને એવું લાગે છે કે આપણે આવીને ત્યારે આપણે ઓલા સ્ટેશને ઉતરવી છે અને તે આ સ્ટેશને ઉતાર્યા મને લાગે છે કે આપણે ફુવાન વાડીએ જાવામાં ભૂલા પડશું એ પણ હું બે છોટ્યું હો ભૂલા પડશું એ હું આયો હો તમે આયો એ તો વઈ જાવ હું પાછો ગયો તો તો બકબક ન કરતી વેચ્યું થાવ સાઈન મેની મેં કીધું તો બાપાને કીધું તને હાલો હારે આયરો ઈ આવું જ કરતો હોય વેચી થાસ કે મૂકી દઉં હું વિયો જો પાછો મૂકીને હાલો જોજે આપણે હે ને આયરોની આપણને આમાં ભૂલા પાડ દેવાનો છે આમાં મોટા મોટા જનાવર રહેશે ઓલા રસ્તો અસલ મજાનો હતો તો મારું તોય ન માની ઈ આલે જેમાં હું શું કરું આ માઈલ સાન મેની હારે રાલ્યું છે હું અમદાવાદ રહ્યો તો સારું હતું તમારે હારે આવવાનું જ નતું કે માઈલ ને મારું તો કોઈ માનતા જ નથી એ રેખલી એ આલબદ હાલો એ આમથી નીકળી જાવી એ હાલો ને ઉતાવર્યું સોટલી મને તો બહુ જ બીક લાગે છે આ તો એને ચલો કાનું મેં બધું જોઈ લીધું હું હવે અમદાવાદ પાછી પહોંચી નહીં એ આમ વેતી થાને કયું ની મને બીવરાવે હમથી કેવું એ મારા બાપ આમ તો જો મેં ના પાડી દીધા ને કે આથી નથી હાલું તો મારું માયનો જ નહીં એ વેતી થાને આ હું એ બેરા મને તે જનાવરની બહુ જ બીક લાગે આમ તો કેવું જનાવર હે એ મુંગી મર દે કરો કલમાં તું મને ખવરાઈ દઈશ જનાવર તો ટીવીમાં આવે એવું હે ખારું બહુ હોય એલી રેખલી તું બીમાર રે હું પાણો ઠોકો એટલે વીવું જાય આલી મોય તારે શું આયા પાણા ઠોકીને અમને ખવરાઈ દેવાય પાણા ઠોકી તો ખારું થશે ભાગ્ય નહીં એકી એ પણ દે કરું ઓછો કરું સોટલી સાના મને સાઈડે થઈને વયા જાવી યા બોલતા ને ઘડી કે કઈ હલવું બોલતા નહીં એ કઈ યા હલઈ માલકોર કેટલા જનાવર પડ્યા છે પાણી ઠારકું ઢોળી નાખ્યું પીવે એવું ન રહેવાનું હા પણ મારે કી પીવું પણ આવું પાણી નાખે પણ એવી જાગ્યો ને પણ આખો દી અમારા પાણી પીવાનું હોય બધું ઢોળી નાખ્યું ઠારકું હા હાથ છે તો નહીં આલ બધાય બસ હાય હમ તો જાવ કરી બુઆ સોટલી ફોન લગાઈ ફોન કરી એ આપુ એ આલી એ બાલુ ભાભી હવે ઈ હામણી પડી મૂકો અને રોટલાનું કરો શિરાવી ને પછી આ જો વાળો લાયો છો આ બધે વાડી ફરતો બાંધ્યો એટલે ભૂંડા નો રંજાડ કરે એ નાનજીભા હું વાડીએ નહીં જાઉં રાતે પાણી વાળતા ને રાજગર કેવું આ આવતો જાડુ ને આ મોટું અંદર કરી ગયું હું નહીં જાઉં
એ વાડીમાં તો અજગરે આવે ને મોટા મોટા હાવદે આવે. આ પડખે ખડી કેવી ભયંકર છે. જંગલી પ્રાણી તો વાડીમાં અવર જવર કરે, એમાં બીવાનું ન હોય. હું વાડીએ નાનજીભાઈ ને જાન જેવા જાળી બાંધી દો ફરતી વાળી નાખી દો તો હું જાય હું વાડીએ જવા જ મને લાગે છે બહુ જ બીક લાગે હે. વાડીમાં નથી જવાની. એ આ કાંઈક નીપજ તો ભેગા થવા દો. આ જીરું વેચાય છે ને પછી હું ફરતી જાળી નાખી દઈશ એટલે બહુ જનાવર નહીં વાડીમાં કરે. કોનો ફોન આવ્યો તારમાં? લે આ તો માર આળે થોડી રેખલી. હાલો ફુવા. એ હા રેખા બોલ બોલ. એ ફુવા એ વાતું નથી કરવી. એ અમે તમાર ઘરે આવતા હતા અને આયા ફૂલા પડ્યા આયા કઈક નકરું જંગલ જેવું જ લાગે છે. એ અમને લેવા આવો નકર દીપડા ખાઈ જાય છે. રામ રામ રામ. એ ઈ ખડી હોરું નો હલાય કોઈ દી. એ હવે તમે ક્યાં છો ત્યારે? આયા બે પર ધારું એન વચમાં આવે. આહા હા તો એક ખડીને ભયંકર ગાળામાં જ તમે હોય. એ બાલુ ભાભી એ હાવણી પડી મૂકો. એ હા બેટા એ મુંજાતાની એમે આવી છે. હાવણી પડી મૂકો અને કાંઈક હથિયાર લ્યો. આ રેખલીની હલવાણા ખડીમાં જનાવરે ઘેરી લીધા. હાલો કયો કા. આવે હે ફુવા આવે લેવા. મારી માં મેં હારાને કીધું તું કે નથી આવું અમે બે માણસ જઈ તોય આવીને બેઠી. તમે બે મને આયા લઈને આયા હો. મેં કીધું તું હું આયા ઉતરી જાય તો મારું માને નહીં એટલે. ખાલી આવે ઘઉંનો તારે ખાવો તો તે. એ પણ દેખાડો ક્રમા દીપડો બીપડો ખાઈ જાય છે. મને લાગે આ દીપડો નહીં તો અજગરે આપણને ખાઈ જ જવાના. કેવામાં આપણે ફસાણા. કેવું પણ બીવરાય મને. કેટલી રાડું નાખે મને બીક લાગે. મને એમ તો કઈક જનાવર આવ્યો. એ મારી માં તને ખાઈ જશે ને તો હવે અમને બેન હોત ને આયરે ખાઈ જાય છે. એટલે ઓલી તાર ઉપર વ્યા છે. અહીંયા હાલ હું આપણને અહીંયા દેખજે. એ ફુવા એ આંચા થોડો આંચા ઉતરે એવું છે. ઉતરજી. ફુવા અરે રેખલી મને આ તાજા નાવાની બહુ જ બીક લાગે છે. આમ થઈને સાના માના ગાયકા ભાગી જાય. ફુવા ઇન્સાન આવતા હશે થોડો. એ બાલુ ભાભી એ કાંઈક જોઈને હાલજે. જો દીપડો આપડી ગયો ને તો ઓલાને તો બસાવા જાતા જશું. આપણો કોળિયો દીપડો કરી જશે. આ મને તો આમાં બીક જ એટલી લાગે છે. એ તું તો આમ છે પોસી પૂઈને મુઈ છો. તને હારે નો લાયો હોત તો સારું હતું. ગેસની તું બેવે મને બીવરાવી. હાલ આમ બે ઉતાવળી. આ ક્યાં છે મારા હાળાની છોડ્યું. કે ઉતાવળી આજ મને આમાં કેટલી બીક લાગે તો કે ઉતાવળી આજ આમ કાંઈક આવ્યું. એ મંગી માર બબ્બી વારમાં આમ હાલ ઓલા ગાળામાં ક્યાંય નથી ને. હાલ બાલુ ભાભી ઉતાવળી હાલ. એ બટા રેખલી એ સોટલી તું શા સોવો બધાય. એ બાલુ ભાભી તારા મોઢામાં શું મગ ફર્યા છે? એ કાંઈક તાણીને હાથ પાડીને તો છોકરા સાંભળે. એ નાનજીભાઈ મોહનિયા મને તો બીક એવી ઓ બાપા રે. એ તારું ડોહું મુઠ્યું ગુમડું છું છે બરોબર કુલે. એ ફોડી નાખ્યું. એ હાલ ઉતાવળી ઓલી ખડી બાજુ છે. એ રેખા એ સોટલી. ઓહો બાલુ ભાભી
આ તો જબરું અજગર આપણને બેને ખાઈ જાય તોય ધરાય એવું નથી. એ બાલુ એ બીકરના દીકરી આ અજગર પાડ્યું તા કાંકરો પલાળ દીધો, કાંકરામાં મૂતી રહી. જો દીપડો પાડ્યો હોત ને તો કાંકરામાં શેરી રહેત. એ મારા રોયા નાનજીભાઈ મોહનિયા તને દાચી ના આવે છે એને તો બહુ તો એક લાગે છે દાંત કાઢે બોલ મારે હી કરે હે પાછો વળી. વહી જો અજગર વહી જો. મોહનિયા જી કે હી કર તારી દેખલી જે ચાલતી મહિના મે આ તો અજગર દેખો હમણાં દીપડો દેખાય છે મને બેકા જેટલી લાગે આજકાલ મૂતરી રે જેલ હોત કે મહિને મોહનિયા એ બીકરના પેટની એ હલવી માર કહું છું. એ હમણે આ મારા મહેમાન ભેગા થાય ને તો લઈને આપણે ઘર ભેગા થઈ જાય. હવે જાજી આ કહું આડો માર્ગ નથી. હાયલા મળવી ઓય બાપા રે દીપડો. એ આયા મર દીપડો નથી કૂતરો છે કૂતરો. મેં કીધું દીપડો હશે. ઓય બાપા રે એ માર માં ભાગણી. ચણિયા ચોલીમાં જોઈ પહેલી વાર ગોરી હું તને જોતો રહ્યો. એટલે એ ટકા તે આ ઢગલા ગાણા ઘાસ કે બર્તન તો કે કાંઈ કાપ્યું નથી. એ બાપા અડધી વાર તો મેં કઈ નાખી એકલા કયું ના પાણી પીવા તેમ જ્યાં હો. પણ પાણી પીને હું આવ્યો ત્યારે તે કાંઈ કર્યું નહીં. પણ તારે પાણી પીવા જવું હોય ને તો જા અંકર જાવ બૂટડું છે પણ તું ધ્યાન રાખજે. ક્યાં ગણે એ ઇનકો હું માન નીકળ્યો. હું તો આ કાંઠે ખાડાના પીને આવતો રહીશ. તરસ તો લાગી પીવા તો મારે જવું જોઈશે. હા તો પણ પિયાય જા. હા તમે ધ્યાન રાખજો ને કાપજો કરતા આવો નકર તમે લાકડી વેચી છે તો લેતો જા. લાવો ને લેતો હા, જાઓ. લેતો જા. એલી રેખલી તું આવામાં શા લઈને આવ્યો મને તામાં બહુ બીક લાગે છે. એની પતી નહીં એ તો સાંભળ તો એ આયા ડોહા બાપા હે એ હાલો ડોહા બાપાને પૂછી જોઈ. હાલો હાલો સારું કર્યું લે રસ્તો બતાવશે. એ દાદા હા એ દાદા આ બારો નીકળવાનો રસ્તો કઈ બાજુ હે? તમે કિનકો થી આવ્યા? એ અમે અમદાવાદ થી આયા સ્ટેશને ઉતર્યા પણ એમ ભૂલા પડ્યા હે. પણ આમ જો તમે આ રસ્તે વ્યા જાજો અને ધ્યાન રાખજો. હારે ટાણે હારજો નકે છે ને આમાં નકરા દીપડા છે. હા એ જાવું તો જોઈશે. એ હાલો રેખલી આ ડોહા બાબાને થાસી છે તો મને બહુ બીક લાગે. હું એ મારી માં મુંજી મઈને એ તને એકને ખાઈ જશે કે નહીં ખાઈ જાય હું હારે સાવ. હવે હિંમત તો રાખવી જ જોશે ને. ફસાના હે તો શું કરી? હરવા હાલ્યા જાવી હાલો. હાલ બાલુ ભાઈ હવે આટલા માલ હોવા જોઈએ સાંઈ. એ રેખી એ રેખલી તો જો કોઈ બાળો હાથ જવાબ દેતું નથી. એ રેખલી મારા હારાના છોકરા તાનકો રખડે. એ રેખલી એ ફુવા એ મારા એ હવે હું આવી ગયો. હવે બીમા તમ તારે હવે તને કાંઈ કોઈ જનાવર નહીં ખાઈ જાય. એ હેઠો ઉતરી જા હેઠો ઉતરી જા. ફુવા આ કણે કેવડા દીપડાન કેવા જનાવર હતા અમને ગાગા ઘીરે લઈ જાવ કા. એ હવે બીવોમાં બટા એમે ગોતીને તમને ગાંડા થયા. આ ખડીનો વિસ્તાર જ એવડો હે. એક જાણ ભૂલા પડી જાવ ને તો 2 દી સુધી તમને માર્ગ નો હુજે. હાલ બટા સોટલી હાલો હળવા હવે આવો હવે